નમસ્કાર. યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા ચાલી રહી છે તેના અંતર્ગત વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કરવાના છીએ. તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ચાલો તો અભ્યાસ કરીએ. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંતર્ગત વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ. તો જોઈએ એની અંદર પહેલો પ્રશ્ન, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી આવશે વાઘ. પ્રશ્ન નંબર 1નો રાઈટ આન્સર રહેશે વાઘ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2, વાઘ કયા કુળનું મોટામાં મોટું પ્રાણી છે? વાઘ કયા કુળનું મોટામાં મોટું પ્રાણી છે? તો એનો જવાબ આવશે બિલાડી કુળ. શું જવાબ આવશે? બિલાડી કુળ. તો કે પ્રશ્ન નંબર 2નો રાઈટ આન્સર આવશે બિલાડી કુળ. આગળ જોઈએ પ્રશ્ન 3, ભારતમાં બિલાડી કુળની કેટલી જાતિ જોવા મળે છે? તો કે ભારતની અંદર બિલાડી કુળની ટોટલ 15 જાતો જોવા મળે છે. કેટલી જાતિ જોવા મળે છે? તો કે 15 જાતિ જોવા મળે છે. આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 અંતર્ગત. જોઈએ પ્રશ્ન 4, વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? વાઘ પરિયોજનાની એટલે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થઈ હતી? વર્ષ 1973માં. તો કે વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત વર્ષ 1973ની અંદર થઈ હતી. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ ત્યારે કેટલા સંરક્ષિત વિસ્તાર સાથે થઈ હતી? તો કે વાઘ પરિયોજના એટલે કે પ્રોજેક્ટ ટાઈગરની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે કેટલા સંરક્ષિત વિસ્તારો સાથે થઈ હતી? તો એનો જવાબ આવશે 9. તો કે વાઘ પરિયોજના અંતર્ગત 9 સંરક્ષિત વિસ્તાર સાથે એની શરૂઆત થઈ હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર નેક્સ્ટ 6 પ્રશ્ન, ભારતમાં કુલ વાઘની સંખ્યા કેટલી છે? તો કે ભારતની અંદર કુલ વાઘની સંખ્યા 2967 છે. 2018 અનુસાર, વર્ષ 2018 અનુસાર ભારતમાં કુલ વાઘની સંખ્યા 2967 છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 7, સૌથી વધારે વાઘની સંખ્યા ક્યાં છે? તો કે સૌથી વધુ વાઘની સંખ્યા જવાબ આવશે મધ્યપ્રદેશ. પ્રશ્ન નંબર 7નો રાઈટ આન્સર આવશે મધ્યપ્રદેશની અંદર વાઘની સંખ્યા સૌથી વધારે છે. આગળ જોઈએ પ્રશ્ન 8, વાઘના બચ્ચાને ખાલી જગ્યા કહે છે. વાઘના બચ્ચાને શું કહેવાય? તો એને કહેવાય કબ અથવા વેપ કહેવામાં આવે. વાઘના બચ્ચાને શું કહેવામાં આવે? કબ અથવા વેપ વાઘના બચ્ચાને કહેવામાં આવે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પ્રશ્ન નંબર 9. જોઈએ પ્રશ્ન 9 શું છે? વાઘની વસ્તી ગણતરી સૌપ્રથમ વખત કયા વર્ષમાં થઈ? વાઘની વસ્તી ગણતરી સૌપ્રથમ વખત કયા વર્ષમાં થઈ? તો કે વર્ષ 1972ની અંદર વાઘની વસ્તી ગણતરી થઈ હતી. વાઘની વસ્તી ગણતરી સૌપ્રથમ વખત કયા વર્ષમાં થઈ? તો કે વર્ષ 1972 અંતર્ગત. આગળ જોઈએ પ્રશ્ન 10, કોને પ્રોજેક્ટ ટાઈગરના પિતા અથવા એને ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે? પ્રોજેક્ટ ટાઈગરના પિતા અથવા ટાઈગર મેન તરીકે કોને ઓળખવામાં આવે? જવાબ આવશે કૈલાસ સાંખલા. શું જવાબ આવશે? કૈલાસ સાંખલાને પ્રોજેક્ટ ટાઈગરના પિતા અથવા ટાઈગર મેન તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. પ્રશ્ન નંબર 10નો રાઈટ આન્સર આવશે પ્રોજેક્ટ ટાઈગરના પિતા અથવા ટાઈગર મેન કૈલાસ સાંખલા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 11 શું છે? પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કોના કાર્યકાળમાં થઈ હતી? પ્રોજેક્ટ ટાઈગર જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે કોના કાર્યકાળ અંતર્ગત થઈ હતી? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી. કોના કાર્યકાળ અંતર્ગત થઈ હતી? તો કે ઇન્દિરા ગાંધી. પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત કોના કાર્યકાળમાં થઈ હતી? ઇન્દિરા ગાંધીના કાર્યકાળ દરમિયાન આ પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 12, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે 29 જુલાઈ. તો 29 જુલાઈ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 12નો રાઈટ આન્સર રહેશે 29 જુલાઈ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 13ની વાત કરીએ. કઈ બેંકના લોગોમાં વાઘનું ચિહ્ન છે? તો એનો જવાબ આવશે ભારતીય રિઝર્વ બેંક. ભારતીય રિઝર્વ બેંકમાં જે ચિહ્ન છે એ વાઘનું ચિહ્ન રહેશે લોગોની અંદર. તો પ્રશ્ન નંબર 13નો રાઈટ આન્સર આવશે ભારતીય રિઝર્વ બેંક.
નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 14. ભારતમાં વાઘની ગણતરી છે દર કેટલા વર્ષે થાય છે? ભારતમાં વાઘની ગણતરી દર કેટલા વર્ષે થાય છે? તો કે દર 4 વર્ષે ભારતની અંદર વાઘની ગણતરી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 14નો રાઈટ આન્સર આવશે 4 વર્ષ. દર 4 વર્ષે વાઘની ગણતરી થાય છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 15ની હવે વાત કરીએ. બધા જ ટાઈગર રિઝર્વ સંપૂર્ણ ભારતના કેટલા ટકા જમીન આવરે છે? બધા ટાઈગર રિઝર્વ સંપૂર્ણ ભારતના કેટલા ટકા જમીનને આવરે છે? તો જવાબ આવશે 2.3%, એટલે કે 2.3% રિઝર્વ સંપૂર્ણ ભારતના જમીનને આવરે છે. બધા ટાઈગર રિઝર્વ છે એ સંપૂર્ણ ભારતના કેટલા ટકા જમીનને આવરે છે? તો કે 2.3% જમીન આવરે છે એવું કહી શકાય. નેક્સ્ટ પ્રશ્ન 16 જોઈએ. પ્રશ્ન નંબર 16. ભારતમાં વાઘ સંરક્ષણના બીજા તબક્કાની એ શરૂઆત ક્યારે થઈ હતી? તો કે ભારતમાં વાઘ સંરક્ષણના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી 2005ની અંદર. વર્ષ 2005માં વાઘ સંરક્ષણના બીજા તબક્કાની શરૂઆત થઈ હતી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17 જોઈએ. પ્રશ્ન 17. વિશ્વના કેટલા ટકા વાઘ ભારતમાં છે? તો કે વિશ્વના કેટલા ટકા વાઘ ભારતની અંદર છે? તો કે 75%. વિશ્વના 75% વાઘ ભારતમાં છે. પ્રશ્ન નંબર 17નો રાઈટ આન્સર આવશે 75%. નેક્સ્ટ જોઈએ હવે પ્રશ્ન નંબર 18. વાઘની વસ્તી ગણતરી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વાઘની વસ્તી ગણતરી માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? જેની અંદર પ્રથમ પદ્ધતિ આપણે વાત કરીએ તો પુગમાર્ક સેન્સસ ટેકનિક. પુગમાર્ક સેન્સસ ટેકનિક આ એક પદ્ધતિનો ઉપયોગ થાય. બીજી પદ્ધતિ છે કેમેરા ટ્રેપિંગ અને ત્રીજી છે DNA ફિંગરપ્રિન્ટિંગ. DNA ફિંગરપ્રિન્ટિંગ. આ પ્રમાણે જો પ્રશ્ન પૂછાય કે વાઘની વસ્તી ગણતરી માટે નીચે આપેલ કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેમાં 3 પદ્ધતિ આપેલ હોય તો આપ જવાબ લખી શકો આપેલ તમામ, અથવા આપણે આ 3 પદ્ધતિઓ ધ્યાનમાં લઈશું. વાઘની વસ્તી ગણતરી માટે જવાબ આવશે પુગમાર્ક સેન્સસ ટેકનિક, નેક્સ્ટ કેમેરા ટ્રેપિંગ અને 3rd નંબર ઉપર આવશે DNA ફિંગરપ્રિન્ટિંગ. તો આ વાઘની વસ્તી ગણતરી માટેની આ વિવિધ પદ્ધતિનો ઉપયોગ થાય છે. આગળ જે પ્રશ્ન નંબર 19ની હવે વાત કરીએ તો કે કોની ભલામણને આધારે રાજ્ય સરકાર જે તે વિસ્તારોને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરે છે? કોની ભલામણ અંતર્ગત રાજ્ય સરકાર જે તે વિસ્તારને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરે છે? એનો જવાબ આવશે NTCA, એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. એની ભલામણને આધારે રાજ્ય સરકાર જે તે વિસ્તારને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરે છે. અહીં આપણે NTCAનું ફૂલ ફોર્મ પણ ધ્યાન રાખીશું. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, NTCA. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 20. 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત સમયે ટાઈગર રિઝર્વનો કુલ વિસ્તાર કેટલો હતો? જ્યારે 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી ત્યારે ટાઈગર રિઝર્વનો કુલ વિસ્તાર કેટલો હતો? એનો જવાબ આવશે 18,278 ચોરસ કિલોમીટર. શું જવાબ આવશે? 18,278 ચોરસ કિલોમીટર. 1973માં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત સમયે ટાઈગર રિઝર્વનો કુલ વિસ્તાર કેટલો હતો? 18,278 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 20નો જવાબ આવશે 18,278 ચોરસ કિલોમીટર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 21ની હવે વાત કરી લઈએ. જોઈએ પ્રશ્ન 21 શું છે? MSTRIPES એમ સ્ટ્રીપ્સ કયા પ્રાણી સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે વાઘ સાથે સંકળાયેલ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 22. ભારતમાં કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ વાઘ છે? ભારતમાં કયા ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ વાઘ છે? જવાબ આવશે જીમ કોર્બેટની અંદર જે રિઝર્વમાં સૌથી વધુ વાઘ જોવા મળે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 23ની વાત કરીએ. NTCAના અધ્યક્ષ કોણ છે? તો એનો જવાબ આવશે શ્રી ભૂપેન્દ્ર યાદવ. NTCAના અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 24ની વાત કરીએ. હવે જોઈએ પ્રશ્ન શું છે? પ્રશ્ન નંબર 24ની વાત કરી લઈએ. વાલ્મીકી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? વાલ્મીકી ટાઈગર રિઝર્વ બિહારની અંદર આવેલ છે. ક્યાં આવેલ છે? બિહારમાં આવેલ છે વાલ્મીકી ટાઈગર રિઝર્વ. પ્રશ્ન નંબર 24નો રાઈટ આન્સર આવશે બિહાર. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 25. આપણા આ વિડીયોનો
છેલ્લો પ્રશ્ન, 1993માં નવી દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંવાદ દરમિયાન વાઘના સંરક્ષણ માટે શાની રચના કરવામાં આવી હતી? 1993માં નવી દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંવાદ દરમિયાન વાઘના સંરક્ષણ માટે શાની રચના કરવામાં આવી હતી? ગ્લોબલ ટાઈગર ફોરમ એટલે કે GTF. નવી દિલ્હી ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય સંવાદ દરમિયાન વાઘના સંરક્ષણ માટે શાની રચના કરવામાં આવી હતી? તો કે GTF ગ્લોબલ ટાઈગર ફોરમની રચના કરવામાં આવી હતી. તો આ પ્રમાણે આજે આપણે વાઘ સંરક્ષણ પ્રોજેક્ટ અંતર્ગત એના વિશે 25 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. તો આ પ્રમાણે આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.